હે મહારાજા, આપણા કુળમાં મહાન તેજસ્વી અને દીપક સમાન પરમાત્માનો જન્મ થયો છે, એનું અમે સૌ અભિવાદન કરીએ છીએ। એટલું જ નહીં, પરંતુ સમગ્ર નગરીમાં મહામંગલકારી પ્રસંગનો ઉદ્ઘોષણા કરાવીએ છીએ। હે ભંડારીજી, આપણા સમસ્ત દારને ભંડારો ખુલ્લા મૂકી દો। जी महाराज। एक भोजन द्रव्योથી समस्त जनता जनार्दनને જમાડો। हे प्रजावत्सल राजराजेश्वर कुलभूषण महाराजा, आपना आदेशથી નગરીની ગલીએ ગલી અને 18 આલમને વિવિધ પ્રકારના ભોજન અને ડ્રાયફ્રૂટથી ભરેલા એવા ચૂરમાના લાડુ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ તથા ફરસરોના રસોગરો શરૂ થઈ ગયા છે। દીન દુખીઓને અને ગરીબોને અનાજ પાણી છૂટે હાથે વિતરણ થઈ રહ્યું છે। સમગ્ર જનતા જનાર્દન આ મંગલ મહોત્સવમાં પાગલ બની ઝૂમી રહી છે। સમગ્ર जनता जनार्दन आ मंगल महोत्सव पागल बनी झूमी रही है। जय हो महाराजानो, जय हो। हे राजराजेश्वर, सगळा प्रजाजनों वती हूँ आपनो सपरिवार अभिवादन करूँ छू अने आनंदना महोत्सव सगळा प्रजाजनों जोड़ाशे एवी आपू छू। हे प्रजावत्सल, अपनी लागणी वाला महासागर में अमे पण अहींया हलेसा लगावी અને મહારાજાધિરાજે આદેશ કર્યો કે સમગ્ર જીવ મંદિરમાં મહોત્સવો કરાવો, ભક્તિ મહોત્સવ કરાવો, યાચકોને દાન આપો અને એમાં પણ સોનામાં સુગંધ ભળે। આનંદો આનંદો આનંદો। પુંડરીકણી નગર નરેશ મહારાજાધિરાજ દેવ દેવેન્દ્ર राजराजेश्वर श्री श्रेयास महाराजाना पटराणी सत्य की देवी कुक्षिए पुत्र रत्ननो जन्म थयो छे, जन्म थयो छे, जन्म थयो छे। आ पुत्र रत्ननी जन्मनी खुशालीमां આજનું સ્વામી વાત્સલ્ય અમારા મહારાજાધિરાજ પરિવાર तुलसीबेन कुरीचंद जी पटवा परिवार तरफ थी आज स्वामी वात्सल्य राखवामां આવ્યું છે। બીજું મોડું કરવાનો આદેશ પણ આ પરિવાર લીધો છે। એક વાર જોરદાર અનુમોદના વેન્ચુરી અને મહારાજાધિરાજે કહ્યું કે 18 આલમોને ભોજન દ્રવ્યોથી भक्ति करो, पूरेपूरी पुंडरीकणी नगरी में जलना छंटकाव करावो। सेनापति जी ने आदेश कर्यो कि जे पण मोटा मोटा कैदीओ छे, जे पण कैदीओ गुना कर्या छे एवा तमाम कैदीओ ने जल्दी थी जल्दी लईने आओ। सेनापति जी थोड़ी क्षण में जेने सेंट्रल जेल की सजा थई छे एवा कैदीओ ने लईने आवी रह्या छे। सारे कैदियों ने एक बार अनुमोदन बनने हाथ ऊपर ताली। हे महाराजाधिराज, आपना आदेश अनुसार राज्यना तमाम नाना मोटा कैदीओने मुक्त करवा माटे आपनी समक्ष रजू कर्या छे। અત્રે સમગ્ર રાજ્યના સેનાધિપતિ તરીકે અમે આપને સલામી આપીએ છીએ। જેને મોટા મોટા ગુના કર્યા છે એવા कैदीओने सेंट्रल जेल થી અહીંયા લાવવામાં આવ્યા છે कि बाहर दिया जाए कि छोड़ दिया जाए। बोलो, बाहर दिया जाए कि छोड़ दिया जाए। हाँ, छोड़ दिया जाए। आज महाराजाधिराज ने ત્યાં
પુત્ર રત્ન જન્મ્યો છે। મહારાજા ધીરાજ કહે છે કે આજે કોઈ પણ કેદી હોય દરેકને છૂટી આપી દો, કોઈ પણ ભલે ગમે તેવા મોટા ગુના કર્યા હોય પણ આજે મારા ત્યાં પુત્ર રત્ન જન્મ્યો છે, એ પણ તીર્થંકરના અવતાર સમાન પુત્ર રત્ન જન્મ્યો છે। એની ખુશાલીમાં આવો આપણે ચારે કેદીઓને પૂછીએ કે તમે એવો કયો ગુનો કર્યો, તમે એવો એવી કઈ તમે એવો ગુનો કર્યો કે તમને કેદની સજા થઈ? તમારું નામ? મારું નામ કાન કટ્ટેરામ। કાન કટ્ટેરામ, એમને પૂછીએ કે તમે એવો કયો ગુનો કર્યો કે તમને મહારાજા ધીરાજે કેદની સજા કરી? મેં એકવાર નગર શેઠના ઘરમાંથી 10 લાખ રૂપિયાની ચોરી કરી હતી અને એ ચોરી કરતા હું પકડાઈ ગયો, આથી મહારાજા ધીરાજે મને કેદની નગર શેઠના ઘરે 10 લાખ રૂપિયાની ચોરી કરી। નગર શેઠ અહીં આવો જરા। ખબર છે 10 લાખ રૂપિયાની ચોરી તમારા ત્યાં થઈ, એ ખબર છે તમને? હા, નગર શેઠ કહે છે કે મારા ત્યાં એટલા અઢળક રૂપિયા છે કે 10 લાખ તો કઈ, હા 10 લાખની ચોરી કરી, ચોરી કરવા બદલ આ કેદીને જેલની સજા થઈ। આવો બીજા કેદીને પૂછીએ, શું નામ છે? આધેરામ। આધેરામ, એમને પૂછીએ કે તમે એવો કયો ગુનો કર્યો કે તમને કેદની સજા થઈ? હું એક દિવસ મેળામાં ફરવા ગયો હતો અને એક જણ વચ્ચે ઝઘડો થઈ ગયો અને ગુસ્સામાં તેનું ખૂન કરી નાખ્યું। મેળામાં ફરવા ગયા હતા, એક જણની સાથે ઝઘડો થઈ ગયો, ગુસ્સાનો પારો ઉપર ચડી ગયો અને ગુસ્સામાં એનું ખૂન કરી નાખ્યું। ખૂન બદલ એમને સેન્ટ્રલ જેલની સજા કરવામાં આવી હતી, એમને કારાવાસ કરવામાં આવ્યો હતો। હવે ક્યારે હિંસા કરશો? એકેન્દ્રિયથી મારી પંચેન્દ્રિય જીવ સુધીની કોઈ હિંસા કરવી નહીં, એવો આજથી નિર્ણય કરજો। હા, અને આ અમારા ખૂંખાર કેદી છે। તમારું નામ? मेरा नाम है डाकू वीरप्पन। વીરપ્પન, હા ચંદન ચોર વીરપ્પન, એમને પૂછીએ કે એવો તમે કયો ગુનો કર્યો કે તમને મહારાજા ધીરાજે કેદની સજા કરી? मैंने चंदन के जंगल में रहकर चंदन के लकड़े चुरा कर बेच डाला और हाथियों की हत्या करके उसके दांत की स्मगलिंग की। उस गुने में राजा के सिपाहियों ने मुझे पकड़कर कैद में डाल दिया। ચંદનની ચોરી, હાથીઓની હિંસા, અનેક ગુનાઓ બદલ આ ચંદન ચોર વીરપ્પનને કેદની સજા કરવામાં આવી। ચોથા કેદીને પૂછીએ કે તમે એવો કયો ગુનો કર્યો કે તમને કેદની સજા થઈ? તમારું નામ? सट्टेसिंह। સત્યરામ, અને એમને પૂછીએ કે એવો કયો ગુનો કર્યો? मैं जुगार में 50 लाख रुपया हारी दिया। જુગારમાં 50 લાખ રૂપિયા હારી ગયા। ભાઈ, આનો બાપ ક્યાં છે? એનો બાપ જ્યાં હોય ત્યાંથી અહીંયા ઉપર આવે। ભાઈ ઉપર આવો, ઉપર આવો। આ કેદી બહુ ભારે કેદી છે। અરે ઉપર આવો। વેલકમ। એક મિનિટ ભાઈ, સેનાપતિજી આ બધાને છોડી દો ને અમને બાંધો। આ બધાને છોડો અને અમને બાંધો, કારણ કે સૌથી મોટા ગુનેગાર એના બાપને પૂછીએ કે કબાટની ચાવી એને જ આપી રાખો છો, 50 લાખ રૂપિયા હારી ગયો, ત્યાં સુધી તમે શું ધ્યાન રાખ્યું? હા ભાઈ, બાંધો એમને। પણ આ કેદીના બાપને પણ આપણે આ અંજન સલાકા પ્રતિષ્ઠા પ્રસંગે આવતીકાલે કયું કલ્યાણક છે? હા, આવતીકાલે કયું કલ્યાણક છે? દીક્ષા કલ્યાણક। આ કેદીના બાપને કહીએ કે દીકરો ભલે 50 લાખ રૂપિયા હારી ગયો, અરે દીકરો ભલે 50 લાખ રૂપિયા હારી ગયો, પણ આવતીકાલે પ્રભુનું દીક્ષા કલ્યાણક છે, તમે હજુ દીકરાને પરણાવ્યો નથી, એ પણ નસીબદાર કહેવાય। આવતીકાલે પ્રભુના દીક્ષા કલ્યાણક સાથે એને પણ રજોહરણ આપી દો અને એનું જીવન મંગલ થઈ જાય એવી આપણે અમે પ્રાર્થના કરીએ।